પણ હવે બધાના વિચારો અલગ હોય, એનું કોમ્બિનેશન કરી એને શું કહેવાય કે સરળ બનાવવું, એની અંદર પણ એક્સપર્ટની જરૂર પડે. એમાં ધવલભાઈ એમને ખૂબ જ સહકાર આપ્યો. એમાં પણ ખાસ કરીને જ્યાં અમારી દ્રષ્ટિ નથી પહોંચતી ત્યાં એમણે દિશા સૂચન આપી અને માર્ગદર્શન આપ્યું, અને એની અંદર પણ થોડા વિચારો અમારા અને એમના ભેગા કરી અને એક સારું કાર્ય થાય એ માટેનો પ્રયત્ન કરી અને એક મસ્ત ઇન્ટિરિયર ડિઝાઇનિંગથી માંડી અને જે મકાનને રિનોવેશનની જે જરૂર હતી એ પ્રમાણેનું પ્લાનિંગ કરી અને સરસ એવું પાકું મજબૂત મકાન થાય કરીને ઇન્ટિરિયર બધું કર્યું. અને જે અમારા બધા પરિવારને ખૂબ જ ગમ્યું અને બધાને પોતાની જરૂરિયાત પ્રમાણે અને પોતાના વિચારો પ્રમાણે એમને મળી રહ્યું. એમાં સારી કરવાનો એ કર્યા. એ રીતે કલર કોમ્બિનેશનની અંદર પણ અમને સહકાર મળ્યો અને એ પ્રમાણે અમે નિર્ણય લઈ શક્યા. ટાઇલ્સની અંદર કે કોઈ પણ બાબતની અંદર મને સારો સહકાર આપ્યો છે. ધવલભાઈ એવું સજેશન કર્યું કે ગ્લાસ લગાવીએ તો વધારે બેટર અને વિધાઉટ ડસ્ટિંગ સ્ટોરેજ બેનિફિટ સારો રહેશે. અને કિચનમાં જોઈએ તો ટેન્ડમ અને પેલું SS વાળું આવે તો એના કરતાં ટેન્ડમ વધારે યુઝફુલ અને ટકાઉ સારી રીતે ને યુઝફુલમાં બી કમ્ફર્ટેબલ આવશે. ફર્નિચરમાં વુડન સ્ટાઇલ બી સારી રીતે સજેસ્ટ કર્યું છે અને એમાં અમારું ઘરનો લુક પણ સરસ આવ્યો છે. કે છે ને અમારું ઘર નવું થઈ ગયું છે ને આ બધા ફોટો બી છે ને સારી રીતે છે ને ગોઠવાઈ ગયા છે. મારા ફ્રેન્ડ છે ને અમારા ઘરને દેખીને બહુ ખુશ છે ને